ઉનાળો શરૂ થાય એટલે કે મેંગો અને યુઝ સમર અને એલર 2312માં ઘરે ઘરમાં કેરીનો રાહ જોવા થતી હોય છે અને કેરીના ફળોનો રાજા કહેવામાં ભાગ્ય છે અને આ વ્યક્તિનો હોય કે જેની કેરી ન ખાવી ભાવતી હોય છે. નાના મોટા સૌથી આ સિઝનમાં કેરી જો ખાવી હોય કે કેરી વિટામિન સી સહિત જરૂરી પોષક તત્વો ભરપૂર હોય છે. તે રોગ પ્રતિકારક શક્તિઓ વધારે જ હોય છે અને ફાયદો પણ કરે છે. ઓવરિન કેન્સરમાં વધારે ડિસાર્જન વચ્ચે સંબંધિત આ લક્ષણો પ્રત્યે ન રહો બેદરકારી. ઘણા લોકોને દિવસ દરમિયાન 5 થી 6 કેરી આરામથી ખાઈ લેતા હોય છે. દરમિયાન ખાવાથી આ કેટલીક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે વધારામાં કેરી ખાવામાં આવે ત્યારે શરીરમાં સોજા, પેટ દુખાવો, ચહેરા અને અપચાર જેવી સમસ્યા થઈ શકે છે અને આ કેટલાક સંશોધનો સામે આવતા કે કેટલાક ફાઇટોકેમિકલ્સ ભરપૂર માત્રામાં રાખવામાં આવે છે અને ભરપૂર માત્રામાં હોય કે પાચન સુધારે છે અને કેરી નુકસાન સ્વાસ્થ્યમાં. નિષ્ણાત અનુસાર કેરીને જો કેમિકલ પકાવેલો હોય કે ખરાબ સાફ કર્યા વિના ખાવાથી તે માટે હાનિકારક અને પેટમાં સમસ્યા થઈ શકે છે કારણ કે તે વિષાક્ત પદાર્થ હોય છે અને સિવાય કે પ્રમાણમાં આ ખાવામાં બ્લડ શુગર જેવું ડાયાબિટીસ સમસ્યા પણ થઈ શકે છે. દિવસ કેટલી કેરી ખાવી જોઈએ કે પ્રમાણ તે સાથે કેરી ખાવા માટે તો તેને સ્વાસ્થ્યમાં વધારે કેરી ખાવાથી પેટમાં ગેસ, દુખાવો, શરીરમાં સોજા, ઉલટી અને આવા દુખાવો કેરીનું સેવન મર્યાદિત છે અને વધુ કેરી ખાવાથી જોઈએ તેનાથી વધુ અને કેરી દિવસમાં ખાવી ન જોઈએ. કેરી ખાતા પહેલા કરો આ કામ. કેરી પકવવા માટે કઢાઈ પર કેલ્શિયમ અને કાર્બોનેટનો ઉપયોગ કરે છે. જે કેમિકલ પાણીમાં મિક્સ કરવામાં આવે ત્યારે તેમાંથી એસિડિટી નામનો ગેસ નીકળે છે જે ઝડપથી ફળવે છે અને આ રીતે ફળ શરીરમાં સાબિત થાય છે અને ગંભીર સમસ્યા થઈ શકે છે. આ બજારમાં કેરી લાવવા માટે 3 કલાક પાણીમાં પલાળી રાખવી જોઈએ પછી સારી રીતે સાફ કરવી અને ખાવી જોઈએ.